તો આ તરફ ભાવનગરમાં પાણી મામલે પણ લોકોએ વિરોધ કર્યો છે। ફુલસર આવાસ યોજનાના લોકો દ્વારા વિરોધ કરાયો। છેલ્લા 15 દિવસથી પાણી નહીં આવતા વિરોધ કરાયો। મકાન ધારકો મોટી સંખ્યામાં મનપા કચેરી પહોંચ્યા। લોકોએ પાણી મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો। મેયર ભરતભાઈ બારડ સમક્ષ પાણી અંગે ઉગ્ર રજૂઆત કરી। પાણી સમયસર વિતરણ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। પાણીને લઈને સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે। નજીકમાં દિવસો બાદ હવે પાણીની વધુ જરૂર પડશે, કારણ કે હવે ઉનાળો અને ગરમી આવી રહી છે। ભાવનગરમાં પાણી મામલે લોકોએ વિરોધ નોંધાવ્યો છે। ફુલસર આવાસ યોજનાના લોકો દ્વારા વિરોધ કરાયો। છેલ્લા 15 દિવસથી પાણી જ નહીં આવતા વિરોધ કરવામાં આવ્યો છે। મકાન ધારકો મોટી સંખ્યામાં મનપા કચેરીએ પહોંચ્યા હતા, વિરોધ નોંધાવ્યો હતો, બાબતે રજૂઆત પણ કરી હતી। લોકોએ પાણી મામલે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો તો મેયર ભરતભાઈ બારડ સમક્ષ આ પાણી અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। જો પાણી સમયસર વિતરણ નહીં કરાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। લોકો પાણી વગર પરેશાન છે। 1-2 દિવસ નહીં, પરંતુ અહીં 15 દિવસથી પાણી ન આવતા લોકો ત્રાહિમામ થયા છે। તો આ મુદ્દે વધુ વિગત આપશે અલ્પેશ ડાભી। અલ્પેશ, અત્યારે પાણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। 15 દિવસથી પાણી ન આવવાનું કારણ અધિકારીઓએ શું આપ્યું છે અને કયા કારણોસર પાણી આપવામાં નથી આવી રહ્યું, આ સાથે વિરોધ કરતા શું તેમને બાંહેધરી આપવામાં આવી છે? જી ચોક્કસથી જણાવી દો। ખાસ વાત કરીએ તો ભાવનગરનો જે ફુલસર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે વિસ્તાર છે ત્યાં લોકો દ્વારા છે તે વિરોધ કરવામાં આવ્યો છે। ખાસ વાત કરીએ તો લોકો છે તે મહાનગરપાલિકા કચેરી ખાતે દોડી ગયા હતા અને લોકો દ્વારા વિરોધ સાથે જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસથી પાણી વિતરણ કરવામાં આવતું નથી, જેને લઈને લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। અત્યારે વાત કરીએ તો હાલ જે શિયાળાનો સમય હજી શરૂ છે, ઉનાળો આવ્યો નથી, તે પહેલા જે પાણીને લઈને ભાવનગરમાં જે કકળાટ ફેલાયો છે, ખાસ વાત કરીએ તો આજે પાણીના વિરોધને લઈને લોકો મોટી સંખ્યા મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા અને જ્યાં વિરોધ પક્ષ અને જે પક્ષના નેતા છે બંનેને પાસે રજૂઆત કરી હતી। મહાનગરપાલિકાના મેયર છે તેની સમક્ષ લોકો દ્વારા રજૂઆત કરી હતી। મોટી સંખ્યામાં લોકો દ્વારા પાણી અંગે ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમનો પાણી અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। પરંતુ જે પ્રકારે લોકોનો આક્ષેપ છે 15 દિવસથી પાણી નથી આવતું, તે જ મુજબ મહાનગરપાલિકા દ્વારા જણાવ્યું હતું પાણી છે તે રેગ્યુલર વિતરણ કરવામાં, પરંતુ કોઈ જગ્યાએ ક્ષતિ સર્જાતા પાણી પહોંચ્યું નથી। હાલ વાત કરીએ તો અત્યારે જે મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે બને તેટલું ઝડપથી છે આ લોકોનો જે પ્રશ્ન છે તે દૂર કરવામાં આવશે અને પાણી ઝડપથી મળે તેવી કાર્યવાહી કરવામાં આવશે। જી અલ્પેશ, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં પાણી ન મળતા લોકોએ વિરોધ નોંધાવ્યો છે। 15 દિવસથી પાણી ન આવતા લોકો ત્રાહિમામ થયા, અંતે કચેરીએ પહોંચ્યા અને ત્યાં વિરોધ નોંધાવ્યો। જોકે અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ક્ષતિ આવવાના કારણે કોઈ પાઇપલાઇનમાં તેના કારણે તેમને પાણી નથી મળી રહ્યું, તો આગામી દિવસોમાં તેમને પાણી મળી રહેશે। મહત્વપૂર્ણ છે કે અત્યારે ભાવનગરમાં પાણીની સમસ્યા સર્જાતા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે।